નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેપી ઇન્સ્ટિટ્યૂટમાં ધોરણ 11 ગણિત પ્રકરણ 9 શ્રેણી અને શ્રેણીમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, લાસ્ટ વિડિયોથી આપણે સ્વાધ્યાય 9.2 ના દાખલાઓ ગણી રહ્યા છીએ. લાસ્ટ વિડિયોમાં આપણે 7 દાખલા સુધી જોયું. આજે આપણે આગલા નંબર 8 થી આગળ જોઈએ. આપણે પ્રશ્નમાં આપ્યું છે અચળ p અને q માટે જે સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો pn qn², જ્યાં p અને q બંને અચળ છે, અહીંયા આપણે આપ્યું છે આવું આટલો હોય તેનો સામાન્ય તફાવત શોધો. સામાન્ય તફાવત d. ક્રમિક બે પદોના તફાવતને સામાન્ય તફાવત કહે, કારણ કે કોઈ પણ જગ્યાએથી બે પદનો તફાવત લઈએ તો એ એટલો ને એટલો જ રહેશે, એટલા માટે એને સામાન્ય તફાવત કહેવામાં આવે. તો સામાન્ય તફાવત કેટલો થાય એ આપણે શોધવાનું છે. ચાલો મિત્રો, તો આ માટે પહેલા આપણે થોડુંક સમજી લઈએ. જો આપણે સમાંતર શ્રેણી આ રીતે આપી હોય, પહેલું પદ a, બીજું પદ a + d, ત્રીજું પદ a + 2d, a + 3d, આ રીતના આપણે, અને nમું પદ આવશે a + n - 1d. આ સમાંતર શ્રેણી છે. તમે જુઓ છો અહીંથી આગળ જતા d ઉમેર્યું, આગળ જતા d ઉમેર્યું. કોઈ પણ જગ્યાએ બે પદનો તફાવત લો, આ બેનો તફાવત લો, બીજું પદ માઈનસ પહેલું પદ, તો a + d - a એટલે d, a + 2d - a + d તો પણ d, a + 3d - a + 2d તો પણ d. દરેક જગ્યાએ કોઈ પણ જગ્યાએથી તમે બે પદ લઈ અને એનો તફાવત કરો, મોટા પદમાંથી નાનું પદ, મોટા પદનું મૂલ્ય માઈનસ નાના પદનું મૂલ્ય, જે આવે તે. જો તફાવત ધન હોય તો વધતી શ્રેણી અને તફાવત ઋણ હોય તો ઘટતી શ્રેણી. હવે આપણે આના ઉપરથી આપણને શ્રેણી આપી છે સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો, એટલે Sn આપણને આપ્યું છે. તો આમાંથી આપણે S1 લઈએ તો કેટલું થાય? S1 એટલે તો એ જ થાય પહેલું પદ. S2 કેટલું થાય? તો કે a + b, એટલે પહેલા બે પદના સરવાળાને આપણે શું કહીએ? S2 કહીએ. એટલે પહેલા ત્રણ પદનો સરવાળો, એમ કરતા કરતા આપણને પ્રથમ n પદનો સરવાળો, એટલે આ બધાનો સરવાળો થાય. તો આમાંથી આપણે સામાન્ય તફાવત જોઈએ તો આપણે આમાંથી શું કરીએ? S2 - S1, એટલે આનું ખરેખર સાદુરૂપ આપીએ તો આ શું થાય? a + a એટલે 2a + d. અને હવે મારે d જોઈએ છે અને આ બેનો તફાવત કરવો છે, એટલે હું શું કરીશ કે S2 - 2S1, S1 ને હું 2 વડે ગુણું છું, આને 2 વડે ગુણું, આને 2 વડે ગુણું, અને હવે આ S2 નું મૂલ્ય 2a + d, તો આ કેટલું થાય? 2a + d - 2a, એટલે 2a કેન્સલ, એટલે d. તો આપણને d કેટલું મળ્યું? S2 - 2S1, આ આપણને d મળે. અને આના ઉપરથી આપણે આ દાખલો ગણવાનો છે, બરાબર છે? તો જોઈએ આપણે આ દાખલો હવે કેવી રીતે ગણવું. ચાલો મિત્રો, તો આપણને અહીં આપ્યો છે એક્ઝામ્પલ નંબર 8 થી શરૂઆત કરીએ આપણે. અહીં અચળ p અને q માટે સમાંતર શ્રેણી ના પ્રથમ n પદોનો સરવાળો Sn કેટલો થશે આમાંથી? તો કે pn + qn² આપેલ છે. આટલું આપણને આપ્યું છે, બરાબર છે? તેથી સામાન્ય તફાવત આપણે સીધું જ લખીશું, આ સૂત્રની અંદર કિંમત મૂકીએ. તેથી સામાન્ય તફાવત d = S2 - 2S1. ચાલો, S2 કેટલું થશે? અહીંયા આપણે Sn આપ્યું છે, n ની જગ્યાએ જો હું 2 મૂકું અહીંયા તો મને S2 મળે, એટલે p * 2 + q * 2², એટલે આ કેટલું થશે? 2p + અહીંયા 2 મૂકું એટલે 2 નો વર્ગ 4, એટલે 4q. આ S2 થઈ. -2 ટાઈમ S1 જોઈએ, S1 એટલે અહીંયા હું 1 મૂકું તો અહીંયા 1, એટલે p * 1 p, અને 1 નો વર્ગ 1 એટલે q. તો p + q આવું થશે. એટલે આનું સાદુરૂપ આપું તો 2p + 4q
માઇનસ 2p માઇનસ 2q. તો જુઓ 2p અને 2p કેન્સલ થઈ ગયા, 4q માઇનસ 2q એટલે કેટલા થયા 2q. તો આ આપણને મળી ગયો સામાન્ય તફાવત d. બરાબર છે. અને જો આપણને પહેલું પદ કીધું હોય કે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ કેટલું થાય તો s1 બરાબર a, s1 બરાબર a આપણે આ કાઢ નાખીએ અહીંથી. તો s1 બરાબર a નું પ્રથમ પદ થાય. પ્રથમ પદ જો શોધવાનું કીધું તો સીધું s1 જ મૂકવાનું, s1 અહીં મૂકો એટલે p * 1 એટલે p, q1 સ્ક્વેર એટલે 1 એટલે p + q એનું પ્રથમ પદ થશે અને સામાન્ય તફાવત 2q થશે. અને એના આધારે આખી શ્રેણી પછી બનતી જાય. પહેલા પદમાં d ઉમેરો, બીજા પદમાં d ઉમેરો, ત્રીજા પદમાં d ઉમેરો અને સમાંતર શ્રેણી આખી રચી શકાય. તો ખૂબ જ રસપ્રદ દાખલો છે. આ દાખલો બીજી રીતે પણ ગણી શકાય. બીજી રીતે તમારે ગણવું હોય તો આમાંથી તમારે સમાંતર શ્રેણીનું n મું પદ શોધવું પડે. હવે n માં પદ શોધવા માટેનું ડેરિવેશન એની ગણતરી આપણે જોઈએ તો એ આ રીતની ગણતરી થશે. જો આપણે આટલું કાઢી નાખીએ, s3 આપણી પાસે કેટલું છે તો કે કોઈ પણ શ્રેણી લઈએ ને. હવે જો આ એક જ સમાંતર શ્રેણી હોય તો જ નહીં, કોઈ પણ પ્રકારની શ્રેણી હોય તો એની શ્રેઢી કેમ બને? s1 એટલે પહેલું પદ, s2 એટલે a1 + a2, s3 એટલે a1 + a2 + a3, s4 એટલે a1 + a2 + a3 + a4. આમ ચાલતા. તો આમાંથી આપણને પહેલું પદ a1 કેટલું મળ્યું તો કે s1 જેટલું, ઉલટું કર્યું. આમાંથી બીજું પદ s2 મેળવવું છે આપણે, a2 બીજું પદ. તો બીજું પદ મેળવવું હોય તો આ a1 ની જગ્યાએ હું s1 મૂકું અહીંયા આગળ અને પછી આ s1 ને હું આ બાજુ લઈ જાઉં એટલે શું બનશે s2 - s1 થશે. પછી મારે a1 + a2 ની જગ્યાએ હું s2 મૂકી દઉં, આ જે સરવાળો છે ને આ s2 એ અહીંયા મૂકી દઉં. તો a3 અને આ s2 ને આ બાજુ લઈ જાઉં તો આમાંથી મને a3 કેટલું મળશે તો કે s3 - s2. આમાંથી આપણે a4 જોઈએ છે તો આટલો સરવાળો કયો છે s3 છે. આ s3 ને હું આ બાજુ લઈ લઉં તો a4 બરાબર કેટલું થશે તો કે s4 - s3 થશે. અને વ્યાપક રીતે આપણે જોઈએ તો આપણે an જોઈએ ને, n મું પદ an બરાબર 4 હોય તો 4 - 3, 3 હોય તો 3 - 2, 2 હોય તો 2 - 1, 1 હોય તો 1 છે એટલે n એટલે sn - -1. તો આ રીતે આપેલી શ્રેણી પરથી સમાંતર શ્રેણીનું n મું પદ શોધી શકાય. અને એ રીતે જો આપણે આ શ્રેણીને શોધવા જઈએ તો આપણે અહીં લખીએ બીજી રીત. બરાબર. અહીંયા sn આપ્યું છે તો આપેલ સમાંતર શ્રેણી આપેલ સમાંતર શ્રેણી માટે tn અથવા તો an જે તમે નામ આપો તો an કહીએ તો પણ n મું પદ કહેવાય, tn કહીએ તો પણ n મું પદ કહેવાય. આના બરાબર શું બનશે તો કે sn - sn - 1. હવે અહીંયા કિંમત મૂકીએ. sn એટલે તો આપણને આપ્યું છે જ થશે તો pn + qn સ્ક્વેર માઈનસ sn - 1 એટલે n ની જગ્યાએ મારે n - 1 મૂકવાનું છે. આ અહીંયા મૂકવાનું તો અહીંયા આવશે n - 1, અહીંયા આવશે n - 1 એટલે આ થશે pn - 1 + qn - 1 નો વર્ગ. અને આનું સાદુરૂપ આપણે આપીએ તો આ બનશે pn + qn સ્ક્વેર પછી માઈનસ આ થશે pn - p પ્લસ આની પૂર્ણ પદાવલી છૂટી પાડીએ તો પહેલું પદ n સ્ક્વેર * q એટલે qn સ્ક્વેર માઈનસ 2n * q એટલે 2qn પ્લસ 1 * q એટલે પ્લસ q. અને હવે આનું સાદુરૂપ આપણે આપીએ તો pn અને pn કેન્સલ થાય, આ માઈનસ અંદર જાય ને, qn સ્ક્વેર અને qn સ્ક્વેર કેન્સલ થાય, આ માઈનસ અંદર જાય એટલે આ માઈનસ માઈનસ પ્લસ એટલે 2qn પછી આ માઈનસ માઈનસ પ્લસ એટલે આ પ્લસ p અને આ માઈનસ q. બરાબર. તો આ આપણને an મળ્યો. બરાબર. અને an માં n નો સહગુણક જે છે એ સામાન્ય તફાવત d કહેવાય. આપણે ખબર છે જો a n મું પદ આપણે શું લખીએ an = a + n - 1. આના કાઉન્સ છૂટા પાડો a + nd - d આ કાઉન્સ છૂટા પાડવાના એટલે n d આની સાથે ગુણાય d આની સાથે ગુણાય એટલે આ થયું nd + a - d. તો જો મેં જુઓ અહીંયા
n નો સહગુણક કોણ છે તો કે d છે. આમાં ક્યાંય n નથી, આમાં એક જ છે. તો એ રીતે આમાં n નો સહગુણક છે એ શું છે d છે. તેથી સામાન્ય તફાવત d બરાબર 2q. આપણે અહીંયા પણ મળ્યો સામાન્ય તફાવત d બરાબર 2q. તો આના કરતા આ રીત ગણતરીમાં પ્રમાણમાં સહેલી છે, બરાબર છે. તો આ રીતે પણ ગણી શકાય, આ રીતે બી ગણી શકાય, આ સિવાય હજી ત્રીજી કોઈ રીતે બી ગણી શકાય. ડિપેન્ડ કરે છે આપણે કઈ રીતે આપણને સૂઝે છે એની. ઓકે, ચાલો મિત્રો આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર 9. પ્રત્યેક પ્રાકૃતિક સંખ્યા n માટે બે સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો ગુણોત્તર 5n + 4 જેમ 9n + 6 છે. તેમના 18મા પદોનો ગુણોત્તર શોધવો છે. બરાબર, સહેલો દાખલો છે, માત્ર થોડુંક સમજવાનું છે. આપણે ગણતા જઈએ ને સમજતા જઈએ. એક્ઝામ્પલ 9. અહીં પ્રત્યેક પ્રાકૃતિક સંખ્યા n માટે બે સમાંતર શ્રેણી ના પ્રથમ n પદોનો ગુણોત્તર 5n + 4 જેમ 9n + 6 છે. બરાબર, આપણે લઈએ. ધારો કે પ્રથમ સમાંતર શ્રેણી માં પ્રથમ પદ બરાબર a અને સામાન્ય તફાવત, ટૂંકમાં તમે આ રીતે લખો સામાન્ય તફાવત d. અને બીજી સમાંતર શ્રેણી માં પ્રથમ પદ આપણે કેપિટલ A લઈએ અને સામાન્ય તફાવત આપણે કેપિટલ D લઈએ. તેથી પહેલી શ્રેણીના પ્રથમ n પદનો સરવાળો આપણે Sn કહીએ. એને ભાગ્યા બીજી શ્રેણીના n પદનો તફાવત એટલે એને S ડેશ કહીએ. બંનેમાં પ્રથમ n પદનો સરવાળો છે. પ્રથમ n પદોનો ગુણોત્તર એટલે આ પ્રથમ n પદોનો ગુણોત્તર. એક મિનિટ, અહીંયા એક ભૂલ છે. અહીંયા રકમ લખવામાં થોડી ભૂલ થઈ છે. પ્રથમ n પદોના સરવાળાનો ગુણોત્તર એટલે પ્રથમ n પદનો સરવાળો પહેલી શ્રેણી માટે Sn, બીજી શ્રેણી માટે S ડેશ n, આ સરવાળો થશે. અને એ ગુણોત્તર આપણને આપ્યો છે અહીંયા 5n + 4 છેદમાં 9n + 6 આટલું આપ્યું છે. હવે પહેલી શ્રેણી માટે Sn નું સૂત્ર આપણે મૂકીએ તો n પદનો સરવાળો એટલે n/2 2a એટલે પ્રથમ પદ, પહેલું અહીંયા શ્રેણી માટે a જ લીધું છે આપણે 2a + n પદનો સરવાળો એટલે n - 1d. બીજી શ્રેણી માટે n/2 પણ પહેલું પદ બીજી શ્રેણીમાં a છે કેપિટલ એટલે આપણે અહીં લખશું 2 કેપિટલ A + n - 1 એનો સામાન્ય તફાવત કેપિટલ D છે. અને અહીંયા બ્રેકેટ કમ્પ્લીટ કરવાનું છે. આ બ્રેકેટ અહીંયા કમ્પ્લીટ કરવાનું. અને આ આપ્યું છે આપણે 5n + 4 / 9n + 6 આટલું આપ્યું છે. હવે તમે જુઓ આમાં અહીંથી n/2 આ અને આ n/2 એ તો બે કેન્સલ થઈ જશે અને બાકી જે વધ્યું એ આપણે અહીંયા લખીએ. તો implies that 2a + n - 1d / 2a + n - 1 capital D = 5n + 4 / 9n + 6 આટલું થાય છે. બરાબર, હવે આપણે શું જોઈએ છે? 18મા પદોનો ગુણોત્તર જોઈએ છે. તો 18મા પદોના ગુણોત્તરને આપણે કઈ રીતે લખીએ? તો કે પહેલી શ્રેણીને આપણે ના n પદના સરવાળાને Sn કહીએ.
તો પહેલી શ્રેણીનું nમું પદને આપણે tn કહીએ, tn, બરાબર, અને બીજી શ્રેણીને આપણે t ડેશ n કહીએ, તો t ડેશ n, આનો સરવાળો લઈએ આપણે, આ બેનો ગુણોત્તર થયો, બરાબર, બંનેના n માં પદનો ગુણોત્તર, પણ આપણે કેટલામાં પદનો ગુણોત્તર જોઈએ? 18 માં પદનો, એટલે આપણે અહીં શું વાપરીશું? 18, t 18 અને t ડેશ 18. હવે t 18 નું સૂત્ર લઈએ આપણે, a પ્લસ n માઇનસ 1, n એટલે 18, 18 માઇનસ 1 એટલે 17d છેદમાં અહીંયા આપણે t ડેશ માં લઈએ કેપિટલ A, કારણ કે એના માટે પ્રથમ પદ કેપિટલ A છે, સામાન્ય તફાવત કેપિટલ D છે, a પ્લસ n માઇનસ 1 એટલે 17 અને કેપિટલ B. તો આટલું આપણે શોધવું છે. તો આટલું મેળવવા માટે અહીંયા મારે n બરાબર કેટલા લેવા પડશે? હવે થોડું વિચારવાનું છે. તો અહીંયા n બરાબર કેટલા મૂકીશ? જો હું અહીંયા 17 સીધા મૂકું તો 17 માઇનસ 1 એટલે 16 થાય. 16 માંથી પછી ઉપરથી 2 કોમન કાઢવો પડે, કારણ કે અહીંયા a નો સહગુણક એક જ છે, બરાબર, અહીંયા a નો સહગુણક 2 એટલે 2 કોમન કાઢવા પડે. મતલબ કે હું 2 કોમન કાઢું અથવા તો અહીં ઉપર નીચે 2 વડે ગુણું તો આ 2a ને 17 દુ 34 એટલે આ 34 થવા જોઈએ. તો 34 કરવા માટે મારે n ની કિંમત 35 લેવી પડે. તેથી n બરાબર 35 લેતા તમને બરાબર સમજ પડવી જોઈએ કે હું n બરાબર 35 શા માટે લઉં છું, કારણ કે મારે આફ્ટરવર્ડ આ મેળવવાનું છે અંતમાં, અને અહીંયા જો n બરાબર 35 લઈશ તો જ મને આ પરિણામ મળશે, બરાબર. હવે અહીંયા 35 મૂકું આ બાજુ તો 35 ઓછા 1 એટલે કેટલા થશે? 34, એમાંથી 2 કોમન કાઢીશ એટલે મને આ મળશે, 17 દુ 34 થશે. ઇમ્પ્લાઇઝ ધેટ આ શું બનશે? 2a પ્લસ 35 માઇનસ 1 એટલે 34d છેદમાં 2 કેપિટલ A પ્લસ 34d બરાબર, અહીંયા હું 35 મૂકું, 5 ગુણ્યા 35 વત્તા 4 છેદમાં 9 ગુણ્યા 35 વત્તા 6. એટલે હવે આમાંથી 2 કોમન કાઢું, નીચેથી 2 કોમન કાઢું અને કેન્સલ કરું તો આ થશે a પ્લસ 17d છેદમાં કેપિટલ A પ્લસ 17d બરાબર. આ કેટલું થશે? તો કે 35 ગુણ્યા 5 આ બાજુ કરીએ આપણે, 35 ગુણ્યા 5 પાય બાય 25 2, 35 15 16 17, એમાં 4 ઉમેરવાના એટલે 179, અંશમાં આવશે 179, છેદમાં લઈએ આપણે 35 ગુણ્યા 9 લઈએ તો 9 પંચા 45, 4 9 તેરી 27, 28 29 30 31, 9 તેરી 27 ને 3 31, 9 પંચા 45 વધી પડી 4, 9 તેરી 27, 28 29 30 31, એમાં 6 ઉમેરીએ તો 6 ને 5 11, 1 ને 2 321 છેદમાં 321. તો આ જે થયું એ શું બન્યું? તો કે પહેલી શ્રેણીનું 18મું પદ અને છેદમાં બીજી શ્રેણીનું 18મું પદ t ડેશ 18. તો 18માં પદોનો ગુણોત્તર, 18માં પદોનો ગુણોત્તર, આનું 18મું પદ અને આનું 18મું પદ, એ બેનો ગુણોત્તર, ગુણોત્તર એટલે ભાગાકાર, એ કેટલો બન્યો આપણે? 179 ડિવાઇડ બાય 321. આ આપણો જવાબ થયો. આ માત્ર રફ ગણતરી માટે છે કે n કેટલા લેવા એના માટે આ ગણતરી કરવાની. હવે આવો દાખલો પરીક્ષામાં ફેરવી પૂછાય, 18માં પદને બદલે 20માં પદ, 22માં પદ, કોઈ પણ પૂછી શકે આપણને, બરાબર, જે પૂછ્યું હોય એ રીતે આપણે ગણવાનું. તો ખૂબ જ સહેલો દાખલો છે, આમાં કંઈ કન્ફ્યુઝ થવાનું કે અટવાવાનો કોઈ પ્રશ્ન ઊભો થતો નથી. ચાલો મિત્રો આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર 10. સમાંતર શ્રેણીના પ્રથમ p પદોનો સરવાળો પ્રથમ q પદોના સરવાળા જેટલો થાય છે. એટલે પ્રથમ p પદનો સરવાળો જેટલો થાય એટલો જ પ્રથમ q પદનો સરવાળો, બરાબર છે. આવો એક દાખલો આપણે આવ્યો હતો કે પ્રથમ 5 પદનો સરવાળો -25 અને પ્રથમ 20 પદનો સરવાળો પણ -25. આપણે આગળ એક દાખલો જોઈ ગયા કે કેટલા પદોનો સરવાળો -25 થાય, એમાં 5 પદ અને 20 પદ. કારણ કે પહેલા 5 પદમાં સરવાળો થયો, પછીના જે 15 પદ છે એમાં એક શૂન્ય હતું એટલે બાકી 15 માંથી એક શૂન્ય નીકળી ગયા એટલે 14 પદમાં 7 ધન અને 7 ઋણ કેન્સલ થઈ હતા. આવી તો અહીંયા 5 p પદોનો સરવાળો q પદો જેટલો, એટલે 5 પદોનો સરવાળો 20 પદ જેટલો થાય. તો 25 પદનો સરવાળો કેટલો થાય? 5 પદ અને પછી 20 પદ. એ રીત ટાઈપનો દાખલો છે. આ દાખલાને આ રીતમાં ફેરવીને પણ પૂછી શકાય, બરાબર. તો આપણે અહીંયા લખીએ એક્ઝામ્પલ 10. અહીં સમાંતર શ્રેણી
નું પ્રથમ પદ બરાબર a અને સામાન્ય તફાવત બરાબર d છે, બરાબર. આટલું લઈ આપણે. તેથી sp બરાબર sq, પ્રથમ p પદનો સરવાળો, sp પ્રથમ p પદોનો સરવાળો, sum of first p terms is equal to sum of first q term, પ્રથમ q પદોનો સરવાળો. તો આમાં આપણે કિંમત મૂકીએ તો p by 2, sn હોય તો n by 2, આ p by 2, 2a plus p પદ છે એટલે p minus 1 d આટલું થશે, બરાબર. q પદનો સરવાળો થશે q by 2 અને અહીંયા કેટલું આવશે 2a plus q minus 1 d આટલું થશે. પ્રથમ પદ એ, સામાન્ય તફાવત d, એક જ શ્રેણી છે એટલે બંને બાજુ સરખું આવશે. જુઓ બંને બાજુથી 2 અને 2 કેન્સલ થાય, આ p કૌંસની અંદર જવા દે, આ q કૌંસની અંદર જવા દે, તો આ શું બનશે 2ap પ્લસ આ શું બનશે p અહીંયા જશે તો p ગુણ્યા p minus 1, તો આ કૌંસની અંદર p જવા દે એટલે p સ્ક્વેર માઈનસ p આ d, બરાબર. d ને બહાર જ રાખીએ છીએ આપણે. અહીંથી 2 ને 2 કેન્સલ થઈ, આ q આની સાથે ગુણાય એટલે થયું 2aq પ્લસ આ q ને આ કૌંસની અંદર જવા દઈએ તો q સ્ક્વેર માઈનસ qd આવું થયું. હવે આ બંને પદને આપણે આ બાજુ લઈ લઈએ તો શું બનશે જુઓ 2aq આ બાજુ લઈ લઈએ તો 2a કોમન નીકળશે બંનેમાંથી, 2a p minus q પ્લસ આ પદને આ બાજુ લઈ તો d કોમન નીકળશે એટલે શું બનશે અહીંયા આગળ p સ્ક્વેર માઈનસ p માઈનસ q સ્ક્વેર પ્લસ q અને d ઇક્વલ ટુ 0. બંને પદ આ બાજુ લઈ લીધા, અહીંયા 0. આ પદ q સ્ક્વેર આ બાજુ આવ્યું માઈનસ q, આ માઈનસ વાળું હતું એ આ બાજુ આવ્યું પ્લસ. હવે તમે જુઓ અહીંયા p સ્ક્વેર માઈનસ q સ્ક્વેર છે, બરાબર. એના બે અવયવ પડશે એટલે એને સ્ટેપ આ રીતે લખીએ 2a p minus q પ્લસ અહીંયા p સ્ક્વેર માઈનસ q સ્ક્વેર ના બે અવયવ લઈએ તો p minus q p plus q અને આ માઈનસ p અને પ્લસ q માંથી માઈનસ સાઇન કોમન કાઢું તો p minus q અને પછી d ઇક્વલ ટુ 0, બરાબર. હવે તમે જુઓ કે આ p minus q અહીંયા છે, p minus q અહીંયા છે, બેયમાંથી કોમન નીકળી જાય બહાર અને અહીંયા પણ p minus q છે, તો બધામાંથી કોમન લઈ લઈએ અને p અને q સરખા નથી, આપણે અહીંયા શરત નથી આપી પણ અહીંયા આપેલું હોવું જોઈએ p not equal to q, અને p અને q સરખા નથી એટલે એને કેન્સલ કરી દઈએ તો અહીંથી શું લીધું 2a પ્લસ આ p minus q નીકળી ગયું એટલે અહીંયા લીધું p plus q, અહીંથી આ નીકળી ગયું એટલે -1 અને આખાની કૌંસની બહાર તો d છે જ અને આટલું થઈ ગયું. અહીંયા કારણ લખવાનું, શું કયું કારણ તો કે p અને q સરખા નથી તો જ કેન્સલ થાય, નહીં તો કેન્સલ થઈ શકે નહીં, નહીં તો આ 0 થઈ જાય. p અને q સરખા હોય તો આ પદ 0 ને આ પદ 0 થઈ જાય તો બધું 0 થઈ જાય, એટલે સરખા નથી એટલા માટે કોમન કાઢી અને આપણે કેન્સલ કરી શકીએ. તો આને પરિણામ નંબર 1 આપીએ આપણે 2a plus p plus q minus 1d equal to 0. આને જે પરિણામ આવ્યું એને નંબર 1 આપી દે કારણ કે આ સરળતમ સ્વરૂપ થઈ ગયું. હવે આનાથી સરળતમ સ્વરૂપ આપી શકાતું નથી. હવે આપણે શું જોઈએ છે પ્રથમ p plus q પદનો સરવાળો. તો હવે પ્રથમ p plus q પદના સરવાળાને સીધું સંકેતિક રીતે જ લખીએ s p plus q એટલે કે sum of first p plus q terms. જેવી રીતે આપણે અહીં sp લખ્યું p પદનો સરવાળો, q પદનો સરવાળો, p plus q પદનો સરવાળો. તો આનું સૂત્ર શું બનશે તો કે n by 2 એટલે n એટલે p plus q છે તો p plus q by 2 into 2a plus n minus 1, n એટલે આ છે આપણું તો p plus q minus 1d આટલું થશે અને આના બરાબર p plus q by 2 આ કેટલું છે 2a plus p plus q minus 1d. એ તો અહીંયા આપણે છે જુઓ 2a plus p plus q minus 1d આ તો 0 છે તો અહીંયા મૂકીએ આપણે 0 કારણ 1 પરથી 1 માં આપણે કિંમત લઈ મૂકી છે એટલે 0 ગુણ્યા કંઈ પણ એટલે શું થશે 0. તો તેથી પ્રથમ p plus q પદનો સરવાળો કેટલો થશે 0 થશે, બરાબર છે. તો આ રીતે આ દાખલો સમજવાનો છે. ચાલો મિત્રો જોઈએ આપણે એક્ઝામ્પલ 11. એક સમાંતર શ્રેણીના પ્રથમ p q અને r પદોના સરવાળા અનુક્રમે a b અને c છે. સાબિત કરો કે આ જે એલ્જિબ્રિક સમ આપ્યો છે આપણને એ 0 થાય છે.
એટલે કે a બાય p ઇન્ટુ બ્રેકેટ q માઇનસ r પ્લસ b બાય q ઇન્ટુ બ્રેકેટ r માઇનસ p પ્લસ c બાય r ઇન્ટુ બ્રેકેટ q p માઇનસ q ઇક્વલ ટુ 0. એટલે આ બેઝિક સરવાળો જે છે એલ્જિબ્રિક સમ એ શૂન્ય થાય છે એવું આપણે સાબિત કરવું છે. ઓકે, ચાલો તો આપણે આન્સર લખતા જઈએ અને સમજતા જઈએ. અહીં સમાંતર શ્રેણી નું પ્રથમ પદ જો આપણે સ્મોલ a નહીં લઈએ કારણ કે સ્મોલ a આપણને અહીંયા આપ્યો છે એટલે આપણે કેપિટલ A લઈશું. અને સામાન્ય તફાવત કેટલો છે તો કે d. d આપણે લઈ શકીએ આમાં, પણ આને કેપિટલ A લીધો એટલે આને આપણે કેપિટલ D લઈએ, કઈ વાંધો નહીં, ચાલે, બરાબર. તથા પ્રથમ p પદનો સરવાળો sp બરાબર સ્મોલ a, અનુક્રમે કીધું ને, પહેલાનો સરવાળો આટલો, બીજો q પ્રથમ q પદનો સરવાળો b, પ્રથમ r પદનો સરવાળો c, એટલે sp બરાબર a, sq બરાબર b અને sr બરાબર c. આટલું આપણને આપ્યું છે. પ્રથમ p પદનો સરવાળો a, પ્રથમ q પદનો સરવાળો b, પ્રથમ r પદનો સરવાળો c, આટલું આપ્યું છે. તો આના ઉપરથી આપણે અહીંયા સૂત્ર લઈએ. પ્રથમ p પદનો સરવાળો કેટલો થશે તો કે p બાય 2 આપણે 2 કેપિટલ A પ્લસ p માઈનસ 1 એટલે આપણે n પદ અહીંયા છે n માઈનસ 1 એટલે p માઈનસ 1 કેપિટલ D ઇક્વલ ટુ સ્મોલ a. ઇમ્પ્લાય કે અહીંયા q પદ છે એટલે q બાય 2 2a પ્લસ q માઈનસ 1d ઇક્વલ ટુ b. અહીંયા નીચે આવશે r પદ r બાય 2 2a પ્લસ r માઈનસ 1d ઇક્વલ ટુ c. આટલું છે, બરાબર. અને હવે આમાંથી તમે જુઓ તો અહીંયા p બાય 2 q બાય 2 r બાય 2 આ આપણને થોડું ડિસ્ટર્બ કરે છે, નડે છે. આપણે એને શું કરીએ, સામે લીધી, 2 સામે જાય p છેદમાં જાય, 2 સામે જાય q છેદમાં જાય, 2 સામે જાય r છેદમાં જાય. તો આમાંથી આપણને એક પરિણામ મળશે 2a પ્લસ p માઇનસ 1d ઇક્વલ ટુ 2a ડિવાઇડ બાય p. બરાબર છે. આ 2 અહીંયા ગયું, p નીચે ગયું. આમાંથી મળશે 2a પ્લસ q માઇનસ 1d બરાબર 2b ડિવાઇડ બાય q, 2b ડિવાઇડ બાય q. અને આમાંથી આપણને મળશે 2a પ્લસ r માઇનસ 1d બરાબર 2c ડિવાઇડ બાય r. આટલું થશે. હવે આને આપણે નંબર 1 આપીએ, આને નંબર 2 આપીએ અને આને નંબર 3 આપીએ. અને હવે આમાં આપણે લોપની રીત કરી અને q માઈનસ r, r માઈનસ p અને p માઈનસ q મેળવીએ. તો q માઈનસ r આપણે મેળવવા શું કરશું, q અને r અહીંયા છે તો બીજું માઈનસ ત્રીજું કરીએ. તો હવે 2 માઈનસ 3 કરતા આપણને શું મળશે, જો આ પરિણામ નંબર 2, આ પરિણામ નંબર 3, આ બેની બાદબાકી કરો, 2a માઈનસ 2a કેન્સલ, q માઈનસ 1 માઈનસ r માઈનસ માઈનસ પ્લસ 1 d કોમન કાઢી લેવાનું, એટલે માઈનસ 1 ને પ્લસ 1 કેન્સલ, તો q માઈનસ r ઇન્ટુ d, q માઈનસ r ઇન્ટુ d, d કોમન કાઢી લઈએ ને આપણે, એટલે આટલું થશે. અને આના બરાબર આ શું થશે તો કે 2b છેદમાં q માઈનસ 2c છેદમાં r. આટલું થશે. અહીંયા આપણે સાદું રૂપ નથી આપતા, આને આપણે એમ નામ લેવા દઈએ, બરાબર. અને હવે આપણે જો અહીંયા q માઈનસ r d લીધું ને, એક સ્ટેપ આપણે ભેગું કરી લઈએ. અહીંયા a બાય p છે આ, તો આ બે બાજુ આપણે a બાય p થી મલ્ટીપ્લાય કરીએ, બરાબર. અને d કોમન કાઢી લઈશું આપણે, આ d છે એ આપણે કોમન કાઢી લઈશું પછી. તો ઇમ્પ્લાય ધેટ બે બાજુ a બાય p થી મલ્ટીપ્લાય કરો, a બાય p q માઈનસ r ઇન્ટુ d બરાબર આ a બાય p આને ગુણાય ને આને ગુણાય એટલે 2ab બાય pq, કારણ કે a બાય p આને ગુણું છે ને, a આને અને p આને, એટલે માઈનસ 2ac ડિવાઇડ બાય pr. a બાય p બે બાજુ ગુણાય છે, a બાય p કૌંસની બહાર a બાય p મૂકીને કૌંસ છૂટા પાડો, બરાબર. આ એક પદ મળ્યું.
હવે આપણે જોઈએ છે r માઇનસ p એટલે r માઇનસ p એટલે ત્રીજું માઇનસ પહેલું કરીએ 3 માઇનસ 1 કરતા તો શું મળશે 3 માં અહીંયા r 2 એ 2 એ તો કેન્સલ થઈ ગયા આને આ બાદ બાકી કરીએ d કોમન કાઢીએ r માઇનસ p d કોમન કાઢીએ ઇક્વલ ટુ 2c બાય r માઇનસ 2a બાય p અને આને r માઇનસ p ની સાથે કોણ ગુણાયેલો છે b બાય q તો આમાં આપણે b બાય q લઈએ b બાય q r માઇનસ p ઇન્ટુ d ઇક્વલ ટુ b બાય q આને ગુણીએ તો 2bc ડિવાઇડ બાય qr માઇનસ 2ab ડિવાઇડ બાય pq આટલું થશે અને છેલ્લે આપણે જોઈએ છે p માઇનસ q તો p માઇનસ q માટે 1 માઇનસ 2 કરવું પડે p માઇનસ q કરવા 1 માઇનસ 2 તો 1 માઇનસ 2 કરતા આપણને મળશે p માઇનસ qd બરાબર p માઇનસ q આ બે કેન્સલ આ બાદ બાકી કરીએ d કોમન કાઢીએ અને આ માઈનસ આ કરીએ એટલે માઈનસ q માઈનસ માઈનસ પ્લસ 1 ને 1 કેન્સલ p માઈનસ q અહીંયા આવશે 2a upon p માઈનસ 2b upon q અને p માઈનસ q ને કેટલાથી ગુણવા છે c બાય r થી તો આમાં આપણે c બાય r થી ગુણીએ c બાય r p માઈનસ qd ઇક્વલ ટુ c આને ગુણાય એટલે 2ac છેદમાં r નીચે ગુણાય એટલે pr માઈનસ 2bc છેદમાં qr બરાબર આ ત્રણ થયા અને હવે જે આપણને આ નંબર મળ્યા એને આને નંબર આપીએ આપણે 4 આને નંબર આપીએ આપણે 5 અને આને નંબર આપીએ આપણે 6 જુઓ ચોથું આ પાંચમું આ ને છઠ્ઠું આ 4 5 અને 6 નો સરવાળો કરીએ આપણે હવે 4 5 6 કરતા એટલે કે ચોથું પરિણામ પાંચમું પરિણામ અને છઠ્ઠું પરિણામનો સરવાળો કરીએ તો આ વત્તા કરીએ તો ત્રણેયમાં d આવે છે એટલે d કોમન કાઢી લઈએ આપણે તો આપણે શું મળશે a બાય p q માઈનસ r પ્લસ b બાય q r માઈનસ p પ્લસ c બાય r p માઈનસ q અને એના કૌંસની બહાર d અને જમણી બાજુનો સરવાળો જુઓ તમે આ જમણી બાજુ તો અહીંયા શું આવ્યું છે 2ab છેદમાં pq આ અને અહીંયા તમે જુઓ પાંચમાં -2ab છેદમાં pq તો આ બે પદ તો કેન્સલ થઈ ગયા એ જ રીતે આ જુઓ -2ac છેદમાં pq અને અહીંયા જુઓ જો છઠ્ઠામાં 2ac છેદમાં pq તો એ બે કેન્સલ થઈ જાય pr છે અને પછી એક કયું વધ્યું અહીંયા 2bc છેદમાં pr અને આ -2bc છેદમાં qr અને આ qr આ બે કેન્સલ થઈ ગયા તો આ જમણી બાજુ તો સામસામે કેન્સલ થઈ જાય એટલે શું થઈ ગયું 0 અને સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત d શૂન્યતર હોય અચળ હોય એટલે 0 ન હોય એટલે આ 0 નથી એટલે સામે છેદમાં જતું રહ્યું એટલે આમાંથી બન્યું a બાય p q માઈનસ r પ્લસ b બાય q r માઈનસ p પ્લસ c બાય r p માઈનસ q ઇક્વલ ટુ 0 કારણ કે d નોટ ઇક્વલ ટુ 0 સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત છે અને એ શૂન્યતર અચળ છે એટલે સામે જતો રહેશે અને તો આપણે જે સરવાળો 0 કરવો તો એ સરવાળો 0 આપણને થઈ ગયો તો ટ્રિકી એક્ઝામ્પલ છે મિત્રો થોડુંક વિચારવું પડે ગમે તેમ ઉબડખાબડ ગણવા માંડશું તો નહીં થાય એટલે જરાક બરાબર સમજી વિચારી અને પછી સ્ટેપ બાય સ્ટેપ ગણીએ તો ખૂબ જ સરળતાથી દાખલો થઈ જાય ઓકે ચાલો મિત્રો જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 12 એક સમાંતર શ્રેણીના પ્રથમ m અને n પદોના સરવાળાનો ગુણોત્તર આપણને આપ્યો છે હમણાં જ આપણે એક દાખલો આવો ગણી ગયા સેમ ત્યાં 18મા પદનો ગુણોત્તર હતો અહીંયા m માં અને n માં પદોનો ગુણોત્તર છે tm છેદમાં tn એ એક જ સમાંતર શ્રેણી છે બરાબર જોઈએ આપણે કઈ રીતે ગણવું એક્ઝામ્પલ 12 અહીં સમાંતર શ્રેણી નું પ્રથમ પદ બરાબર a અને સામાન્ય તફાવત બરાબર d છે તથા m માં પદ અને
પ્રથમ m પદ અને પ્રથમ n પદ sm છેદમાં sn ત્યાં જુદી જુદી સમાંતર શ્રેણી હતી, અહીંયા એક જ સમાંતર શ્રેણી છે. પ્રથમ m પદ જે શ્રેણીના છે એ જ શ્રેણીના પ્રથમ n પદ છે અને એનો ગુણોત્તર આપણને આપ્યો છે m² છેદમાં n². આટલું આપેલ છે. ઓકે, આપણે શું જોઈએ છે? m માં પદ અને n માં પદનો ગુણોત્તર. એટલે આપણે જોઈએ છે tm છેદમાં tn. આ કેટલું થાય આટલું શોધવાનું છે. બરાબર. અહીંયા સૂત્ર મૂકી આપણે શું આવશે? m ડિવાઇડ બાય 2, કારણ કે m પદનો સરવાળો 2a m - 1d છેદમાં નીચે લખીએ n બાય 2, કારણ કે n પદનો સરવાળો એટલે n બાય 2 2a n - 1d ઇક્વલ ટુ m² ડિવાઇડ બાય n². ઓકે, જો અંશના છેદમાં 2 છેદના છેદમાં 2 બે કેન્સલ થઈ ગયા. આ m અહીંયા છે, આ m સામે છે, એ કટ થઈ ગયા. આ n અહીંયા છે, આ n અહીંયા સામે છે, કટ થઈ ગયા. એટલે શું વધશે અહીંયા આગળ? તો 2a m - 1d છેદમાં 2a n - 1d. કેટલું થયું? આ m/n. બરાબર. આપણે શું જોઈએ છે? m માં પદ અને n માં પદ આ જોઈએ છે. અને આ મેળવવા માટે અહીંયા મારે શું લખવું પડે? તો કે a m - 1d છેદમાં a n - 1d. આ મૂકવું પડે. આટલું મારે શોધવું છે. મારી પાસે આવું છે. અહીંયા 2a છે. ટૂંકમાં મારે કોઈ પણ રીતે આ 2 ને અહીંથી દૂર કરવો પડે. તો આ દૂર કરવા માટે મને શું ધારવું મને નહીં સમજ પડે. તો હું શું કરીશ? આના જેવું 2a ઉપર અહીંયા ગુણી દઈશ. અહીંયા ઉપર નીચે 2 વડે ગુણો. 2a m - 2d, કારણ કે ઉપર 2 વડે ગુણો એટલે બધાને ગુણાય, છેદમાં 2a - 2d. હવે આને થોડું હું આ રીતે વ્યવસ્થિત લખું. 2a - 1d છેદમાં 2a n - 1d. આવું થયું. બરાબર. હવે જુઓ, આને આની હારે હરખાવો. તો આ જ્યાં m છે ને એની જગ્યાએ મારે 2m - 1 મૂકવા જોઈએ. આટલું મૂકવું જોઈએ આ. અને m ની જગ્યાએ મારે 2n - 1 મૂકવા જોઈએ. મૂકી શકાય, કારણ કે m કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા છે. m બરાબર તમે એક વખત 5 લીધા હોય, બીજી વખત તમે 7 લઈ શકો, 25 લઈ શકો. તો ધારો કે m બરાબર તમે 5 લીધા હોય તો પછી આગળના નંબર એ તમને શું? ધારો કે m બરાબર તમે 5 લીધા એટલે 5 દુ 10, 10 માંથી 1 ગયા એટલે 9. તો m બરાબર 5 લીધા પછી તમે m બરાબર પાછા 9 લઈ શકો, એવું જરૂરી નથી. બરાબર. પ્રાકૃતિક સંખ્યા છે. એટલે હવે m ને બદલે જો હું m ને બદલે કહું છું, m બરાબર 5 લીધા પછી 5 ને બદલે હું 9 એમ કહું છું. m ને બદલે 2m - 1 અને n ને બદલે 2n - 1 લેતા આપણને શું મળશે જોઈએ. તો 2a m ને બદલે 2m - 1 2m - 1 - 1d છેદમાં 2a 2n - 1 - 1d ઇક્વલ ટુ m ને બદલે શું લીધું આપણે? તો કે 2m - 1, n ને બદલે 2n - 1. આનું સાદું રૂપ આપો તો આ માઈનસ અને માઈનસ એટલે 2 થયા. 2 અને આ 2 કોમન નીકળ્યા, આ 2 કોમન નીકળ્યા, અહીંથી 2 કોમન નીકળ્યા. તો આ શું બન્યું? a m - 1d છેદમાં a n - 1d. આ બાજુ શું રહ્યું? તો કે 2m - 1 છેદમાં 2n - 1. એટલે કે m મો પદ tm છેદમાં n મો પદ tn. તો m માં પદ અને n માં પદનો ગુણોત્તર 2m - 1 છેદમાં 2n - 1. આ આપણો દાખલો પૂરો થાય. તો વચ્ચે જ્યાં જરૂર પડે ત્યાં આવી સાઈડમાં ગણતરી કરવાની કે આપણે જોઈએ છે શું, જેવું જોઈએ એ પ્રમાણે અહીંયા ગોઠવણી કરવાની. અને આ રીતે આ દાખલો ગણી શકાય. ચાલો મિત્રો જોઈએ આપણે એક્ઝામ્પલ 13. એક સમાંતર શ્રેણીના n પદોનો સરવાળો 3n² + 5n છે. આગળ આપણે જોયું હતું કે p અને q અચળ હોય તો પ્રથમ n પદનો સરવાળો qn² + 5n pn આવું કંઈક આવ્યું હતું. બસ એના જેવું છે. અને m નું પદ 164 છે.
આપણે આપ્યું. તો m કેટલા હશે? બરાબર. પ્રથમ n પદનો સરવાળો આટલો થતો હોય, m નું પદ 164 થતું હોય, તો m કેટલા, મતલબ કે કેટલામું પદ 164 થાય. આ રીતે પણ પૂછાય પ્રશ્ન અહીંયા કે પ્રથમ n પદનો સરવાળો આટલો હોય તો કેટલામું પદ 164 છે. એનો મતલબ પણ એ જ થયો. બરાબર. જોઈએ આપણે એક્ઝામ્પલ 13. અહીં સમાંતર શ્રેણી ના પ્રથમ n પદોનો સરવાળો Sn બરાબર 3n² પ્લસ 5n છે. બરાબર. આટલું. તેથી પ્રથમ પદ S1 કેટલું થાય? S1 બરાબર પ્રથમ પદ એ કેટલું થશે? તો કે n ની જગ્યાએ આપણે 1 મૂકીએ, અહીંયા 1 મૂકીએ તો 3 1 નો વર્ગ એટલે 1 વત્તા 5 એકા 5 એટલે આ 8 થયું. અને S2 કેટલું થયું? S2 તો S2 એટલે a પ્લસ d કહેવાય. S2 એટલે a પ્લસ d નહીં, પેલા બે પદનો સરવાળો 2a પ્લસ d, a પ્લસ d એટલે 2a પ્લસ d. અને 2a પ્લસ d કેટલું થશે? તો કે n ની જગ્યાએ 2 મૂકીશ એટલે 2 દુ 4 તેરી 12 વત્તા 5 દુ 10, 10 ને 12 22 આટલું થશે. અને તેથી સામાન્ય તફાવત d કેટલો થશે? તો કે S2 - 2S1. આપણે આગળ એક દાખલામાં જોયું તો આ સૂત્ર સામાન્ય તફાવત d મેળવવા. તો S2 22 છે - 2S1, આને 2 વડે ગુણો એટલે 8 દુ 16 થાય. તો 22 માંથી 16 જાય તો કેટલા વધે? તો પહેલા 22 માંથી 16 લઈએ એટલે 16 ને 4 20, 20 ને 2 22 એટલે 6 થશે. d બરાબર કેટલા થશે? 6 થશે. બરાબર. હવે આપણે m નું પદ આપ્યું છે. બરાબર. હવે tm બરાબર 16 અને આ tm નું સૂત્ર મૂકીએ a પ્લસ m માઇનસ 1d બરાબર 16 ને 164. હા, 164. તો a બરાબર 8 આપણે અહીં મેળવા, m આપણે ખબર નથી, આપણે શોધવા છે. d બરાબર 6 બરાબર 164. બધામાંથી 2 2 અને 2 કોમન નીકળશે એટલે અહીંયા 4 વત્તા m માઇનસ 1 ગુણ્યા 3 બરાબર આમાંથી 2 કાઢીએ તો 8 ને 2 બરાબર 2 દુ 4 ને 8 દુ 16 82 થશે. હવે 4 ને આ બાજુ લઈ લઈએ આપણે તો m માઇનસ 1 ઇન્ટુ 3 બરાબર 82 માંથી 4 જાય એટલે 78. એટલે પેલા 2 ગયા એટલે 80, પછી પાછા 2 ગયા એટલે 78. અને એને 3 છેદમાં જવા દઈએ તો m માઇનસ 1 ઇન્ટુ ઇક્વલ ટુ 3 નીચે જાય તો 3 વડે ભાગીએ તો 3 દુ 6 1 ને 6 તેરી 18 એટલે 26. ઇમ્પ્લાય ધેટ m બરાબર 27. મતલબ કે 27મું પદ એ 164 થાય. જો પ્રથમ n પદનો સરવાળો 3n² પ્લસ 5n પ્રકારે આપ્યો હોય તો 27મું પદ 164 થાય. તો ખૂબ જ સહેલો દાખલો છે મિત્રો. થોડીક ટ્રીક, થોડીક સૂઝબૂઝ હોવી જોઈએ. બરાબર. તો આજના દિવસ પૂરતું આટલું રાખીએ મિત્રો. અંતે જો આ દાખલા તમને સમજ પડી હોય, મજા આવી હોય તો વિડીયો ચોક્કસ લાઈક કરજો, તમારા સાથી મિત્રોને શેર કરજો, સબસ્ક્રાઇબ કરાવજો. અને જો ચેનલમાં તમે પહેલી વખત હોય તો સબસ્ક્રાઇબ કરવાની સાથે સાથે બેલ આઇકન અચૂક દબાવજો, જેથી કરી નિયમિત રીતે અપડેટ થતા કે નિયમિત રીતે YouTube પર અપલોડ થતા વિડીયોનું નોટિફિકેશન આપણને મળે અને નોટિફિકેશન બાદ વિડીયો સમયસર જોઈ અભ્યાસક્રમ રાબેતા મુજબ ચલાવી શકાય. તો મિત્રો આટલી જ અપેક્ષા સાથે અહીંયા વિરામ લઈએ. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.